नमो अरिहन्ताणं नमो तीर्थाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सव्वसाहुरम् ऐसो भञ्जनमुक्कारो सव्वभावपणासनो मङ्गलाणं च सव्वेसिं पदमं हवै मङ्गलम् जय जगदीवयोनि वियाणो जगगुरु जगान जगणाहो जगबन्धु जय जगपियामहो भयम् जय सुवाणं बभव तीर्थयराणम् अपथिमो जय गुरु रोगाणम् जय महावीरो ओकारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अज्ञानतिमिरान्धना ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः अचिन्त्यचिन्तामणिकल्पशाखिने विशुद्धसद्ब्रह्म समाधिशालिने दयार्णवायार्थितदायिने सदा नमो नमः श्री गुरुने नमो नमः श्री गुरुने नमो नमः श्री गुरुने क्यों न भय हम मोर विमल क्यों न भय हम मोर विमल सिद्धवडरायण रूख की शाखा झूलत करत झकोर विमल क्यों न भय हम मोर विमल महामंगलकारी कार्तिक पूर्णिमाનો આજનો દિવસ ત્રણ પ્રસંગો ભેગા પરમાત્માના લોકોત્તર ધર્મશાસ્ત્રની મર્યાદાનો વિચાર કરી ત્યારે હૈયે અહોભાવ ઉછળે. કેવી લોકોત્તર મર્યાદા છે પરમાત્માની. આ શાસનની ઓળખ એક જ છે, પોતાના આત્માના હિતનો વિચાર કરવો.
અને બીજાના સુખ દુઃખનો વિચાર કરો. બસ આટલી જ ઓળખ છે. જેના હૃદયમાં આટલું વસી ગયું ને એ આ શાસનનો આરાધક છે. આ શાસનની ઉપાસના માત્ર પૈસાથી નથી થતી. આ શાસનની ઉપાસના માત્ર ભૂખ્યા રહેવાથી નથી થતી. આ શાસનની ઉપાસના માત્ર ઉત્સવ મહોત્સવ કરવાથી નથી. હૃદયમાં આ બે ભાવ પ્રતિષ્ઠિત કરવા પડે ત્યારે તમે શાસનને સમજ્યા છો ને આરાધો છો ને એ સાબિત થાય. બે વસ્તુ ક્યાંય ન ચૂકાય તો તમે આરાધક છો. એક મારા આત્માનું હિત અને એક બીજાનું સુખ. બસ આ સિવાય કાંઈ જે કરીએ જેટલું પણ કરીએ એમાં બેને સાચવતો હોય એ આરાધક છે. આ બે સચવાય નહીં. જો હિત ન સચવાતું હોય કે બીજાની સુખની ચિંતા ન જળવાતી હોય તો સમજવાનું કે આડંબર બધો જ હશે, શાસન ત્યાં નહીં. 4 મહિના સાધુ એક જ જગ્યાએ સ્થિરતા કરી. એક જગ્યાએ રહેવાની ના છે અને છતાંય રહેવાનું. કેમ? આજ્ઞા. 4 મહિના પૂરા થાય પછી ચાલવાનું છે. કેમ? આજ્ઞા. કેવી લોકોત્તર આજ્ઞા છે. તમે જુઓ, આ 2 દિવસથી વરસાદ પડે છે. હવે આવા વરસાદ હોય, આવું અનિયત વાતાવરણ હોય અને એમાં અમે નીકળી પડીએ તો શું થાય? મારું મન સચવાય, બીજાનું જીવન ન સચવાય. મન સચવાય એ આરાધના નથી. આત્મા સચવાય એનું નામ આરાધના. આજે કારતક સુધી પૂર્ણિમા. આજથી ગિરિરાજની યાત્રાનો પ્રારંભ થશે. પહેલો પ્રસંગ, સૌથી પહેલો પ્રસંગ શું? 4 મહિનાથી જે દાદાને જોવા, મળવા, ભેટવા સૌને તરસ હતી ને, તમે કલ્પના કરો અત્યારે કેટલા બધા લોકો ગિરિરાજની યાત્રા કરતા હશે. અને એના પ્રતીક રૂપે આપણે સવારે શત્રુંજય ગિરિરાજનો પટ જુહારીને એની આરાધના કરી. કવિ ઋષભદાસ આ એકમાત્ર શ્રાવક એવા થયા. વિજય સેન સુરી મહારાજના શ્રાવક છે. જગતગુરુ હીર સુરી મહારાજના સમયમાં થયેલા શ્રાવક છે. ખંભાતના શ્રાવક છે. ખંભાત ગયા છો? પણ ઋષભદાસની ખડકી નહીં જોયું. આ એકમાત્ર શ્રાવક એવા થયા કે જેમના બનાવેલા સ્તુતિ સ્તવન આપણે પ્રતિક્રમણમાં પણ બોલવાની ગુરુ ભગવંતોએ આજ્ઞા આપી. કેવી પાત્રતા કેળવી હશે, કેવી યોગ્યતા કેળવી હશે. પ્રૌઠી વંદુ ઋષભદેવ ગુણવંત, પ્રભુ બેઠા સોહે સમવ શરણ ભગવંત. 3 છત્ર વિરાજે ચામર ઢાલે ઇન્દ્ર, જીન ના ગુણ ગાવે સુરનર નારીને વૃંદ. બોલો છો કોની છે? આપણે શું લેવા દેવા? જેની હોય એની બોલીએ એટલે બસ. શ્રાવણ સુધી દિન પંચમીએ જન્મ્યા નેમ જીનંદતો, શ્યામ વરણ તણુ શોભતું એ મુખ શારદ કો ચંદતો. ઋષભદા કેટલી રચનાઓ. જગતગુરુ હીર સુરી મહારાજનો રાસ બધું જ બનાવે. એમનું આ પદ છે, ક્યું ન ભયે હમ મોર વિમલ ગિરી, ક્યું ન ભયે હમ મોર. કેવી પ્રાર્થના, કેવી ભાવદશા હશે. દાદાને ભેટ્યા હશે ને. ઘણા લોકોને એવો અનુભવ હશે. આ એકમાત્ર તીર્થ એવું છે જ્યાં ગયા પછી બધી જ માગણીઓ શમી જાય. જ્યાં ગયા પછી, દાદાને જોયા પછી, એમને ભેટ્યા પછી કોઈ ઈચ્છા જ રહેતી નથી. બસ સાચે સાચ એવું લાગે દાદાના ખોળામાં જઈને બેઠા હોય અને કેવો આરામ અનુભવાય, કેવું વહાલની છાયા અનુભવાય. બસ એવો અનુભવ આ શત્રુંજય ગિરિરાજ ઉપર થાય. ત્યાં જાઓ અને બસ વિશ્રાંતિ અનુભવાય. બસ હવે કંઈ કરવું નથી, દાદા સામે બેસવું છે, દાદા સાથે બેસવું છે, એમની સાથે ગોઠડી કરવી છે, બીજું કાંઈ કરવું.
આપણે છે ને તામઝામ ઘણું કરી નાખીએ. આપણી પ્રવૃત્તિ એટલી બધી છે. તમે ક્યારેય કલાક દાદા પાસે બેઠા છો? પ્રામાણિકપણે કહો, શત્રુંજય ઉપર જાઓ, સવારના 5 વાગ્યામાં ટીંગાઓ ઉપર જઈ, અને બપોરના 3 ને 4 વાગ્યા સુધી નીચે આવો. એમાં તમે દાદાને કેટલો ટાઈમ આપો? મારો વારો જતો રહેશે. અરે નક્કી કરી નાખો, બધાય પતી જાય ને પછી હું દાદાની ટીલી કરવા જઈશ. લાઈનમાં બેસવું જ નથી, ઈ ખસીને આગળ આગળ જવાનું, થાળીઓ ખસેડવાની, થાળી મૂકીને ક્યાંક જવું પડે ને તો થાળી મૂકીને જાય. ધ્યાન રાખજે કોઈ આગુ પાછું ન કરે. તમને એમ થાય કે 2 કલાક લાઈનમાં ટીંગાવું એના કરતા દાદાની સામે બેસી અને એની સાથે ગોઠડી માંડીએ વાંધો શું છે? ત્યાં તમે માત્ર ટીલી કરવા જાઓ, ત્યાં માત્ર પૂજા થાય એનું જ તમને લક્ષ્ય હોય. દાદા મળ્યા છે યાર. કેટલા વખતની, વર્ષમાં કેટલી વાર જાઓ? 10-15 વખત જાઓ? કેટલી વાર જાઓ? હે? માંડ 1 વાર, 2 વાર, વધીને 3 વાર દાદા પાસે જાઓ. 3 વાર કે 2 વાર દાદા મળે છે, તે એમાં પણ તમારી ક્રિયાઓ ને તમારી પ્રવૃત્તિઓ ને તમારી દોડધામ પૂરી જ ન થાય. દાદાને તમે મળો જ નહીં, કોરા ધાકોડ જઈને પાછા આવી જાઓ. પૂજા થઈ ગઈ ને પ્રક્ષાલ થઈ ગયું ને ફૂલ ચડાવ્યા, મુગટ ચડાવતા હતા ને મેં હાથ લગાડ્યો. ક્યાં અટવાયા છો? ક્યાં અટવાયા? દાદાને ભેટવા જાઓ છો કે આ બધી પ્રવૃત્તિ કરવા? ના નથી પાડતો, પૂજા કરવી જોઈએ, પણ એની હાયવો ના હોય, એની દોડધામ ન હોય. જઈને શાંતિથી ભગવાન પાસે બેસીએ, બસ વાત કરીએ. એમની સાથે આટલા વખતે મળ્યા, વળી પાછી ખબર નથી ક્યારે જવાશે, ક્યારે વાત થશે દાદા સાથે. બધી જ વાત કરવાની. પણ આપણે તો બાજુમાં બેઠો હોય એની જોડે વાત કરવાની હોય. દાદા જોડે વાત કરવાનું ક્યાં હોય? કાંઈ સાહેબ શું બોલવાનું ભગવાન પાસે? આવા ભક્તિના ભાવથી જે ભેટ્યા હોય ને દાદાને, એને ઉતરતા બહુ કષ્ટ પડે, એને પાછા ફરતા બહુ કષ્ટ પડે. તમે જંબુ વિજય મહારાજને જોયા છે? પરમ જ્ઞાની મહાપુરુષ, આપણા જ સમયમાં થઈ ગયેલા. સાવ નાના ગામડામાં જ્યાં 5 ઘર હોય ને ત્યાં ચોમાસું કરે. મહુવા એની પાસે કુંભણ છે ને, એમણે ત્યાં ચોમાસું કર્યું. કુંભણમાં કેટલા ઘર? કાંઈ નહીં. ત્યાં જ્ઞાનની જ ઉપાસના 24 કલાક. એમનો એક નિયમ, પરમાત્મા પ્રત્યે એટલો બધો અહોભાવ, એટલો બધો અહોભાવ. તમને જોઈને એમ લાગે કોઈ ટપાલ આવી હોય ને, હવે કોઈ પણ ટપાલ આવે આપણા માટે શું આવે એટલે ખોલીને વાંચી લેવાય. પણ જે ટપાલ હોય, જે સમાચાર હોય, પેલા સ્થાપનાજીની સામે મૂકવાના અને 5, 15, 25 ખમાસના દે, પછી ટપાલ ખોલે. એ શત્રુંજય ઉપર જાય, સવારથી ગયા હોય, ખૂબ શાંતિથી, ખૂબ આનંદથી પરમાત્માની ભક્તિ કરી હોય, જેટલા મનમાં આવે એટલા દાદાના સ્તવન બોલવાના, ભક્તિ કરવાની. સમય થાય અને પાછા વળવાનું આવે ને, અહીં તો દરવાજામાંથી બહાર નીકળે અને વળી એમ થાય એક વાર ઓર તો મોઢું જોઈ લો, એક વાર દાદાનું મોઢું ઓર જોઈ લો, વળી પાછા અંદર, વળી પાછા ઠેઠ પુંડરીક સ્વામી સુધી આવે, વળી એમ થાય દાદાનું મોઢું એકવાર ઓર જોઈ લે. પછી ખબર નથી નીચે ઉતર્યા પછી પાછું હવાશે કે નહીં હવાય, ક્યારે હવાશે ખબર નથી, વળી પાછા અંદર. આવું તો 5, 15, 25 વખત કરે, ઠેઠ રામપોળ સુધી જાય ને ત્યાંથી પાછા. જવાનું મન ન થાય, દાદાને છોડવાનું મન ન થાય. બસ આવી જ કોઈક અવસ્થા, આવી જ કોઈક ભાવ દશા એમાં ઋષભદાસ કવિ હશે અને ત્યારે આ પદ એમના હૈયામાંથી નીકળ્યું હશે. સાહેબ આ માણસ બનાવ્યા ને આ ખોટું કર્યું, આ મનુષ્ય ભાવ આપ્યો ને આ ખોટું કર્યું. એના કરતા કોઈ મોર બનાવી દીધો હોત ને, ક્યું ન ભય હમ મોર,
આ વિમલગીરી, આ શત્રુંજય ગિરિરાજ અને અહીંયા તમારું સાનિધ્ય, આમાં જો હું મોર બની ગયો હોત ને તો કોઈ મને એમ ન કે ચાલો દરવાજા બંધ થાય છે તમે નીચે ઉતરો. કોઈ કે? કોઈ ન કે. સિદ્ધવડ રાયણ રૂખ કી શાખા ઝુલત કરત જકોર વિમલગીરી ક્યું ન ભયે હમ મોર. આ સિદ્ધવડ જેવો રાયણ વૃક્ષ છે, એની શાખાઓ ઉપર, એની ડાળીઓ ઉપર ઝૂલતો હોત, હું મારું નૃત્ય કરતો હોત, આનંદ કરતો હોત અને મને કોઈ રોકતું ન હોત. આવત સંગ રચાવત અંગિયા ગાવત ગુણ ઘમ ઘોર હમ બી છત્ર કલા કરી નિરખત કટને કર્મ કઠોર વિમલગીરી ક્યું ન ભયે હમ. અહીં બેસીને બસ જોયા કરે, લોકો ભક્તિ કરે, લોકો સ્તવન કરે, લોકો ગુણગાન ગાય, તમારી પૂજા કરે, એના માટેની દોડાદોડી કરે, બસ હું જોઈને રાજી થાય. એને એમ નથી કે હું પૂજા કરી લે, એને એમ નથી કે હું પેલો પ્રક્ષાલ કરી લે, હું પેલા તમારો સ્પર્શ કરી લે. નહીં, જેટલા પણ જીવો કરે છે એમના ઉલ્લાસને જોઈને હું પણ આનંદ પામતો. સંઘો આવે, આવત સંગ રચાવત અંગિયા, તમારી આંગી રચાવતા હોત, ગાવત ગુણ ઘમ ઘોર, બધા સાથે મળી અને તમારા સ્તવનો ગાતા. અને એવા વખતે હમ બી છત્ર કલા કરીને રખત, હું શું કરત? હું તો કઈ ગાઈ શકું નહીં, હું તો બીજું કઈ કરી શકું એમ નથી, તમારી પૂજા ન કરી શકત તો શું કરત? હમ બી છત્ર કલા કરીને રખત, હું પણ મારી કળા કરત. કેમ? કટને કર્મ કઠોર. તિર્યંચનો ભાવ હોત ને ભગવાન, તો પણ હું તમારી સામે આ છત્ર કળા કરી અને તમને સામે નૃત્ય કરતો હોત ને તોય મારા કઠોરમાં કઠોર કર્મો ખપી ગયા. મુહૂર્ત દેખ સદામન હરખે જેસે ચંદ્ર ચકોર. બસ તમને જોયા જ કરતો હોત. એક બાજુ બેસી જાઉં, કોઈ મને ખસેડે નહીં, કોઈ મને ના પાડે નહીં, કોઈ મને ઉઠાડે નહીં, બસ હું તમને જોયા. પલક વીણ, તમે ગાઓ છો ને સ્તુતિ, પલક પલક પણ ઝપકાવ્યા વગર માત્ર ને માત્ર તમારા દર્શન કરો. મુહૂર્ત દેખ સદા મન હરખ, તમને જોયા કરું ને મને આનંદ થાય. શ્રી રિસ હે સર દાસ તિહારો, નામ પણ કેવું ગૂંથ્યું છે. શ્રી રિસ હે સર દાસ તિહારો, હે ઋષભદેવ તમારો દાસ એટલે ઋષભદાસ. અરજ કરત કર જોર, હાથ જોડીને અરજી કરું છું ભગવાન આ ભવમાંથી મુક્તિ આપ અને તારા આ ગિરિરાજ ઉપર મને મોરનો અવતાર આપ. બસ તારાથી દૂર થવાનું ન થાય, તારાથી દૂર જવાનું ન થાય. બસ એ રીતે તારી સામે બેસવું છે અને ભક્તિ કરવી. હમણાં આપણે 21 ખમાસણાના દુહા આપ્યા, બહુ પ્રભાવશાળી તત્વો મળ્યા છે તમને. બસ ખામી એટલી જ છે કે આપણી શ્રદ્ધા આ બધા સાથે અંદરથી જોડાયેલી નથી. આપણે હજી બીજે ફાંફા મારીએ. હમણાં તમે ખમાસણાના દુહા બોલતા હતા ને, એમાં છેલ્લા દુહામાં આવે છે વિમલા ચલ પરમેષ્ઠીનું ધ્યાન ધરે શટમાસ, તેજ અપૂરવ વિસ્તરે ઉગે સઘળી આ. બાંહેધરી આપી છે વીર વિજયજી મહારાજ. 6 મહિના સુધી, કેટલો વખત? 6 મહિના સુધી અખંડપણે ગિરિરાજનું ધ્યાન ધરે. બસ આંખ બંધ કરીને બેસવાનું અને ગિરિરાજ એને તમારી આંખ સામે લાવવાનું. અનંત સિદ્ધ ભગવંતો, આ કેવી ધરતી હશે! આદિનાથ ભગવાન છે માટે શત્રુંજય તીર્થ નથી, શત્રુંજય તીર્થ છે ને માટે ત્યાં આદિનાથ છે. બરાબર યાદ રાખજો. આપણે આલંબન વગર કશું કરી શકીએ એમ નથી ને માટે ત્યાં આદિશ્વરને બેસાડ્યા છે કે તમે ઉપર સુધી જાઓ. બાકી એ ધરતીનો કણ કણ પવિત્ર છે, એ ધરતીનો અંશ અંશ પવિત્ર છે. કાંકરે કાંકરે અનંતા સિદ્ધ્યા, એક એક કાંકરે એટલી જગ્યા પણ બાકી નથી જ્યાંથી કોઈ સિદ્ધ ન થયું. એટલી પવિત્ર અને ઉર્જામય જગ્યા છે. અને એનું ધ્યાન બીજું કઈ આવડે કે ન આવડે, અડધો કલાક બેસીને 5 કલાક બેસીને તમારી પાસે જેટલો પણ સમય હોય એટલો સમય બેસી અને તમારા ચિત્તને એ શત્રુંજય ગિરિરાજના પ્રભાવથી, એના તેજથી તમે તમારી જાતને ભાવિત કરશો.
ત્યાં બાંહેધરી આપી છે, તેજ અપૂરવ વિસ્તરે. તમારા પુણ્યનો, તમારા સત્વનું તેજ એટલું બધું વિસ્તરશે અને પૂગે સઘળી આશ. તમારી કોઈ આશા એવી નથી, તમારી કોઈ મનોકામના એવી ન હોય જ્યાં ગિરિરાજના ધ્યાનથી પૂરી ન થાય. ફાંફા મારવાના મૂકી દો. બહુ જ પવિત્ર, બરાબર યાદ રાખજો, ગિરિરાજ થકી જે મળશે ને એ મોહનું કારણ નહીં હોય, ત્યાગનું કારણ બનશે. આ એવી પવિત્ર જગ્યા છે, આ એવું પવિત્ર તત્વ છે, એ તમને બધું જ આપશે અને છતાંય તમારા ચિત્તમાં મોહ નહીં જાગે, આસક્તિ નહીં જાગે, બંધન નહીં બને. તમે સહેજે મેળવી શકશો અને સહેજે છોડી શકશો. બાકી જ્યાં જશો, જે પણ પ્રયત્નો કરશો અને મેળવશો તો મળશે, ચોક્કસ મળશે, પણ એ બંધન બનશે, મોહનું કારણ બનશે, આસક્તિનું કારણ. મેળવવું તો છે પણ એવાની પાસે કે જે છોડાવતા પણ જાણે. ખાલી આપતા જાણે અને છોડાવી ન શકે ને એની પાસે ક્યારેય માગતા નહીં. આપે પણ ખરો અને તમને મુક્ત પણ રાખે એવી જગ્યાએ આ એ જગ્યા છે ગિરિરાજ. આજે એની આરાધનાનો દિવસ. બીજો પ્રસંગ, કલિકાલ સર્વજ્ઞ ભગવાન હેમચંદ્ર સુરીશ્વરજી મહારાજનો આજે જન્મદિવસ. ખબર છે? આપણો મહિમા છે ને, મહિમા આપણા જન્મ દિવસનો. જેના વગર આ શાસનની કલ્પના ન કરી શકાય એ વ્યક્તિત્વ છે હેમચંદ્રાચાર્ય. મેં ત્યાં પણ કહ્યું હતું વ્યાખ્યાનમાં એક દિવસ, સોમપ્રભ સુરી મહારાજે પ્રભાવક ચરિત્ર લખ્યું, એમાં હેમચંદ્રાચાર્ય મહારાજનું પણ ચરિત્ર લખ્યું. બધું જ વર્ણન કરીને છેલ્લે એમણે લખ્યું છે, ઈચ્છાઈ ગુણો હમ હેમ સૂરીનો. આ કલિકાલ સર્વજ્ઞ ભગવાન હેમચંદ્ર સુરીશ્વરજી મહારાજના આ ગુણો જોઈને, એમનું સ્વરૂપ જોઈને એટલું બધું તેજ હતું, એવું અદ્ભુત એમનું રૂપ હતું. એ લખે છે કે એમના રૂપને, એમના તેજને જોઈને અંતરમાં વિશ્વાસ થતો હતો કે જે શાસ્ત્રોમાં લખ્યું છે તીર્થંકરના અને ગણધરના વર્ણન એ સાચે સાચા છે. એમને જોઈને પ્રતીતિ થતી હતી કે એક સામાન્ય આપણા જેવો મનુષ્ય જો આટલો તેજસ્વી હોઈ શકે, આટલો રૂપવાન હોઈ શકે, આવો જ્ઞાની હોઈ શકે, તો 100% તીર્થંકર અને ગણધરો થયા છે. કેવી પ્રતિભા છે, કેવી પ્રતિભા, કેવું પ્રદાન છે આ શાસનને, આ વિશ્વને, આ ગુજરાતી ભાષા એમને આભારી છે. કોને આભારી છે? એમને આભારી છે. ગુજરાતમાં આટલા બધા સંસ્કાર છે એ એમને આભારી. તમે પાલિતાણા જાઓ ને, રસ્તામાં ધંધુકા આવે છે. અત્યારે તો કાંઈ છે નહીં, પેલા બસ સ્ટેન્ડ ઉપર જિનાલય છે અને એમના કાળધર્મ પછીના બહુ જ નજીકના સમયની પ્રતિમા ત્યાં છે. ક્યારેક જજો. તમે મોટા મોટા તીર્થોએ ઊભા રહી જાઓ છો ને, એની જગ્યાએ જે આપણા ગુરુ તીર્થો છે, આ ગુરુ તીર્થ છે. ધંધુકા જઈને ઊભા રહેજો, એ ધરતીને પગે લાગજો. જે ધરતીએ કલિકાલ સર્વજ્ઞ આપ્યા છે એ ધરતી પણ વંદનીય છે. ત્યાંનું સ્મારક પણ બનાવવામાં આવ્યું છે. પણ આપણને છે ને જાગ જમાળમાં રસ, આપણને બહારના ભપકામાં રસ, આપણને સગવડો ને વૈભવમાં રસ છે. જે તીર્થમાં સગવડ હોય, વૈભવ હોય, પૈસાની છોલમ છોલ હોય અને એનો દેખાડો હોય ને, જ્યાં જોડું વધારે હોય ત્યાં તમે જાઓ છો. ક્યારેક તમે યાત્રા કરવા જાઓ, આવો પ્લાન કરજો કે અડધો દિવસ ત્યાં રહેવું છે ધંધુકામાં. કોઈ સગવડ નથી તમારે જોઈએ એવી 5 સ્ટાર. ત્યાં કોઈ લાઇટિંગ બાઇટિંગ બી નથી, ત્યાં કોઈ ફુવારા નથી તમારે જોવા હોય. હા, તમારે તો એ જોવા જવાનું હોય. તીર્થ તો બહાનું હોય, રાતના દ્રશ્યો તમારા માટે મહત્વના હોય. એ ધરતી પગે લાગવા જેવી. કેવું હશે એ માતા પાહિણી, કેવો ત્યાગ એ માનો. 5 વર્ષના ભૂલકાને એક
ક્ષણનો વિલંબ કર્યા વગર અને વિચાર કર્યા વગર દેવચંદ્ર સુધી મહારાજને સમર્પણ કરી દે. ગુરુ ભગવંતે જોયું તારા ઘરે રહેશે ને એના કરતા શાસનમાં આવશે તો યુગો યુગો સુધી ઉપકાર કરે એવી એવી આ પ્રતિભા છે. યુગો સુધી આ શાસન ઉપર ઉપકાર થાય. આજે આપણે બે શબ્દ બોલી શકીએ છીએ, ભણી શકીએ છીએ, આ બધો જ ઉપકાર આ મહાપુરુષ. સિદ્ધરાજ જયસિંહ માલવા ઉપર ચડાઈ કરી, માલવાનો વિજય કરીને આવ્યા. માલવા એટલે રાજા ભોજની ધરતી, ધારા નગરી. એનો વિજય તો કર્યો, ત્યાંનો ભંડાર લઈને આવ્યા, ત્યાંનો જ્ઞાન ભંડાર લઈને આવ્યા. અને પંડિતો બેઠા છે દરબારમાં, એક પછી ગ્રંથો ખુલતા જાય છે. કોના બનાવેલા? ભોજનું બનાવેલું વ્યાકરણ, ભોજનું બનાવેલું કાવ્ય, ભોજનું બનાવેલું ચરિત્ર, એટલી બધી સામગ્રી. સિદ્ધરાજને પ્રશ્ન થયો, માલવા આટલું બધું સમૃદ્ધ છે અને ગુજરાત આટલું બધું દરિદ્ર? ગુજરાતને પોતાનું વ્યાકરણ નથી, પોતાની ભાષા નહીં, કોણ કરશે આ કામ? ઘણા પંડિતો છે એની સભામાં, પણ કોણ કરે આ કામ? સામાન્ય વાત નથી, સામાન્ય માણસનું ગજવું નથી. બધાની નજર હતી કે જો કરી શકે તો હેમચંદ્રાચાર્ય કરી શકે, બીજું કોઈ ન કરી શકે. પુરુ વ્યાકરણમ નવમ વિનંતી કરી છે સિદ્ધરાજ જયસિંહે. મહારાજ આપને વિનંતી છે, ગુજરાતને આ અનાથ છે ગુજરાત. ભલે મારી પાસે રાજ્યના સીમાડા ઘણા મોટા છે, પણ જ્ઞાનની દ્રષ્ટિએ ગુજરાત દરિદ્ર છે, ગુજરાત ગરીબ છે. અને એની આ ગરીબી આપ ટાળો એવી અમારી પ્રાર્થના છે. જ્ઞાનના ક્ષેત્રે જે દરિદ્રતા છે એને આપ ટાળો ભગવાન. મારી આ વિનંતી છે આપને. આપને જે સગવડ જોઈએ બધી જ હું પૂરી પાડીશ. આપની મહેનત, મારી પ્રાર્થના, આ બંને ભેગા થઈને આ ગુજરાતને ક્યાંક મૂકી દેશ. અને હેમચંદ્રાચાર્ય મહારાજ પલાઠી વાળીને બેઠા. ફક્ત 1 વર્ષમાં પંચાંગ વ્યાકરણની રચના કરી આપી અને વ્યાકરણને નામ આપ્યું સિદ્ધ હેમચંદ્ર શબ્દાનુશાસન. સિદ્ધરાજના નામે સિદ્ધ અને હેમચંદ્રના નામે પોતાનું નામ જોડીને સિદ્ધ હેમચંદ્ર શબ્દાનુશાસનમ એ વ્યાકરણ આપ્યું. અને જ્યારે વ્યાકરણ રચાયું, જ્ઞાનનું બહુમાન શું હોય એ આપણો સમાજ ભૂલી ગયો છે. જ્ઞાન, જ્ઞાની, જ્ઞાનના સાધનો, એના બહુમાનથી આપણે બહુ દૂર ચાલ્યા ગયા. ભણવાનું તો મૂકી દીધું, પણ પુસ્તક સાથે, જ્ઞાન સાથે જાણે આપણે કોઈ સ્નાન સૂતક ન હોય ને એવો વ્યવહાર છે. સિદ્ધરાજને પણ ખબર છે કે મહારાજે જે વ્યાકરણ બનાવ્યું છે ને એનો એક અક્ષર હું વાંચી શકું એમ નથી, મને આવડતું નથી. પણ આ ગુજરાત આજે સનાથ થયું, ગુજરાતની દરિદ્રતા દૂર થઈ છે, ગુજરાત આજે સમૃદ્ધ બન્યું છે. એ ઉપકાર કોનો? આ કલિકાળ સર્વજ્ઞનો ઉપકાર છે, હેમચંદ્રાચાર્યનો ઉપકાર છે. અને પહેલી પોથી જે લખાઈ એનો મહોત્સવ હોય, એનો મહોત્સવ હોય, જ્ઞાનનો મહોત્સવ હોય. અને રાજાના પટ્ટહસ્તીના ઉપર સિંહાસન પધરાવી અને એની ઉપર એ સિદ્ધહેમ વ્યાકરણની પોથી મૂકવામાં આવી. હાથીની અંબાડીએ સિદ્ધહેમની પોથી મૂકવામાં આવી અને આખા પાટણની નગરીમાં, એ પાટણ નગરીમાં આખો વરઘોડો નીકળ્યો, મહોત્સવ થયો છે. ગુજરાતને જ્ઞાનની સમૃદ્ધિ મળીને એનો મહોત્સવ થયો. હેમચંદ્રાચાર્ય નીચે ચાલે, સિદ્ધરાજ નીચે ચાલે, અને કોણ હાથીની અંબાડીએ? રાજા નહીં, જ્ઞાન હાથીની અંબાડીએ. ભાઈ ગુજરાતને આપે સમૃદ્ધ કર્યું છે, એ બહુમાન એમણે કર્યું. એ કલિકાળ સર્વજ્ઞ પોતાના જીવનમાં 3.5 કરોડ શ્લોક પ્રમાણ સાહિત્યની રચના. કલ્પી શકો છો? ત્યારે ઘરે બેસીને શાંતિથી
હિસાબ માંડજો. 5 વર્ષની ઉંમરે ગુરુ ભગવંતને આપવામાં આવ્યા છે. 9 વર્ષની ઉંમરે દીક્ષા લીધી છે. પછી ભણ્યા હશે. 21 વર્ષની ઉંમરે આચાર્ય પદવી થઈ છે. 84 વર્ષનું આયુષ્ય છે. રોજના કેટલા શ્લોકની રચના કરે ત્યારે જીવનમાં 3.5 કરોડ શ્લોકની રચના થાય. કરોડમાં તો ખબર પડે ને કેટલા મીંડા આવે. હે 7 આવે ને? હા એમ આગળ આંકડો આવે કે નહીં? આવે. 3.5. અને એટલું જ નહીં, એમના માતા પાહિણીને દીક્ષા આપી, પ્રવૃત્તિની બનાવ્યા અને એમનો અંતિમ સમય ચાલતો હતો. એમની પાસે બેઠા નિર્યામણા કરાવે છે. એ માં પણ કેવી ધન્ય, માં પણ કેવી ધન્ય. એની નિર્યામણા કલિકાળ સર્વજ્ઞ કરાવે. અને એમની સમાધિ માટે પોતે સંકલ્પ મૂક્યો છે, માં તમારી સમાધિ માટે હું 1 કરોડ નૌકાર ગણીશ. કેટલા? આટલી શાસનની મોટી જવાબદારી, આટલું શાસ્ત્રોનું સર્જન અને એની સાથે આટલી બધી આરાધના પોતાની ઉપકારી માને અર્પણ કરી. જે માં થકી પોતે આ સ્થિતિએ પહોંચ્યા છે એનો ઉપકાર છે, એનો ત્યાગ હતો ને માટે કલિકાળ સર્વજ્ઞ બન્યા છે. એના માટે થઈને 1 કરોડ નૌકાર એને આપ્યા. પહેલું ગિરિરાજ, બીજું કલિકાળ સર્વજ્ઞ ભગવાન હેમચંદ્ર સુરી મહારાજનો આજે જન્મદિવસ. આપણે તો આજે સાંભળીશું, વળી આવતા વર્ષ. હા સંભળાવે તો. અને ત્રીજું કામ જેના માટે તમે ભેગા થયા છો, તેના માટે ભેગા છે વિદાય આપવા. હું નોકારસી કરવા, ઇવેલ્યુએશન કરો છો સંઘનું. સંઘ નોકારસી કરવા નથી આવ્યો નહીં. વિહાર સંઘ પ્રેમ પણ આપે, સંઘ વહાલ પણ આપે, સંઘ બધી રીતે સાચવે અને સંઘ જગાડે પણ ખરો. મારા ગુરુ મહારાજ કે કાયમ આ બેન્ડ વાજા વગાડીને સંઘ યાદ અપાવે છે કે બાપજી હવે જવાનું છે. તમને ગમી ભલે ગયું હોય, તમને ફાવી બધું ગયું હોય, અહીં વેન્ટિલેશન સારું છે, હવા સારી આવે છે, હે લોકો બહુ માથાકૂટ કરતા નથી, બહુ આવતા જતા નથી, એટલે કઈ વાંધો નથી. કોઈ હેરાન કરવા આવતું નથી. એટલે તમને ભલે ગમી ગયું હોય કે તમને ફાવી ગયું હોય, પણ બેન્ડ વાજા વગાડીને યાદ અપાવે કે હવે તમારો જવાનો થઈ ગયો ને. રોકવાના ઠોકવાના કઈ. હવે સાધુ વિહાર કરશે. હવે મર્યાદા પૂરી. પ્રભુની આજ્ઞા એને સ્થિરતા કરાવી હતી. હવે વિહાર એ પણ પ્રભુની આજ્ઞા કરાવશે. કેવી લોકોત્તર મર્યાદા છે પરમાત્માના શાસનની. આપણે મનુષ્ય છીએ, નિમિત્ત વાસી છીએ. અરે 4 કલાક ટ્રેનમાં બેસો ને તો 4 જણ જોડે મોહબ્બત થઈ જાય છે, 4 જણા જોડે આત્મીયતા થઈ જાય છે, ફોન નંબરની આપલે થઈ જાય, વાતચીત થઈ જાય અને તમને એમ થાય અરે સાહેબ 4 કલાકમાં તો ઘર જેવો સંબંધ થઈ ગયો. 4 કલાકમાં પણ આ થઈ જાય, માણસ બંધાઈ જાય. તો પછી 4 મહિના રહ્યા હોય તો શું? હું ભલે સાવધાન ન હોઉં, જ્ઞાનીઓ સાવધાન. હું ભલે જાગતો ન હોઉં, જ્ઞાનીઓ જાગતા છે. 4 મહિના રહ્યા છો. શાસ્ત્રમાં તમે કોઈ પણ વાત વાંચશો ને, કોઈ પણ વ્યક્તિ ગુરુ ભગવંતની દેશના સાંભળે, મહાપુરુષનું પ્રવચન સાંભળે અને અંદરમાં દીક્ષા લેવાનું મન થાય ને એટલે ગુરુ ભગવંત કે જ્યાં તારા પરિવારની રજા લઈને આવો, તારા પરિવારની રજા લઈને આવો, પછી તને દીક્ષા આપીશું. પણ એ જાય ને એની સાથે એક વાક્ય ખાસ કહીને મોકલે. જ્યાં પણ તમે વાંચશો ને ત્યાં જોવા મળશે, વાંચવા મળશે. વાંચશો તો માં પડિબંધમ કુણા. ભાઈ જાય છે ભલે રજા લેવા, પણ ક્યાંય બંધાઈ ન જાય, ક્યાંય રાગ તને રોકી ન લે ને એના માટે તું સાવધાન રહે. જ્ઞાનીઓ પણ અહીંયા એ જ કહીને મોકલે છે
4 મહિના મર્યાદા છે. જીવદયા અહિંસાનું પાલન કરવાનું છે, કરુણાનું પાલન કરવાનું છે, સાધુ જીવનની મર્યાદાનું પાલન કરવાનું છે. બધી જ વાત સાચી, પણ 4 મહિના એવી રીતે રહેજે કે ક્યાંય બંધાઈ ન જવાય, ક્યાંય જોડાઈ ન જવાય, કે જેથી અહીંથી જાઓ ત્યારે તમને અઘરું પડી જાય. સાધુ તો ચલતા આપણા વહેતા પાણી નિર્મળા બાંધ્યા ગંદા હોય. પાણી છે ને એ વહેતું રહે ને તો જ નિર્મળ રહે છે. તમે એક વાસણમાં પાણી મૂકી દો અને 2 દિવસ પછી જોજો શું થાય. મચ્છર થઈ જાય, ગંદકી થઈ જાય, એ જ વાસણમાં લીલ જામવા માંડે, ગંદુ થઈ જાય પાણી. અને એ જ નદીનું પાણી જે નિરંતર વહેતું હોય ને એ ક્યારે વહેતા પાણી નિર્મળા બાંધ્યા ગંદા હોય. પાણી વહેતું રહે તો જ નિર્મળ રહે. મારે જો મારા આત્માને જાળવવાનો હોય, મારા આત્માને આ રાગ દશાથી, આ મોહ દશાથી જો બચાવવાનું હોય તો સતત વહેતા રહેવાનું. બસ જે વહેતો રહે એનું નામ સાધુ. જે ક્યાંય ઊભો ન રહે, જે ક્યાંય અટકે નહીં, ક્યાંય બંધાય નહીં, એનું નામ સાધુ. સંઘ ભેગો થયો, આનંદપૂર્વક યાદ અપાવે. ચોક્કસ સંઘને ભાવ હોય, ગુરુ ભગવંત રોકાય, અમને લાભ મળે, આ તે બધું જ. પણ મર્યાદા એ મર્યાદા જ, આજ્ઞા એ આજ્ઞા જ. સાધુએ નીકળવાનું જ હોય, સાધુએ જવાનું જ હોય. ધ્રુવ ભટ્ટે કવિતા લખી, એમાં એક પંક્તિ આવે છે, સમદરની છોડ જેમ સમંદરમાં હોય એમ આપણો મુકામ છીએ આપણે. યાયાવર ગાન છીએ આપણે. આપણે કોણ છીએ? યાયાવર છીએ. નિરંતર આપણે આગળ વધીએ છીએ. તમે એમ નહીં માનતા કે આ તમારું સરનામું છે, આ તમારું સરનામું છે. આપણું સરનામું જ નથી, આપણું કોઈ સ્થાયી સરનામું નથી. આપણે સતત ચાલતા છીએ, આપણે સતત આગળ વધીએ છીએ. સરનામું શોધવાનું બાકી છે. અને હજી જ્યાં સુધી મારું પોતીકું સરનામું ન મળે ને ત્યાં સુધી ક્યાંય બંધાઈને રહેવું એ દુઃખનું કારણ છે. આ મર્યાદા છે પરમાત્માના શાસનની, અને એ મર્યાદાનું પાલન ઘણા તો આજથી જ વિહાર કરશે, ઘણા આજથી વિહાર કરશે, ઘણા મુહૂર્ત આવશે 2-4 દિવસમાં વિહાર કરશે, પણ હવે વિહાર કરશે. તો સાધુ જીવનની મર્યાદાનો આજનો દિવસ છે. શત્રુંજય ગિરિરાજની યાત્રાની મર્યાદા પણ આજે પૂરી થાય છે. આજથી તમે દાદાને ભેટી શકશો. મારા તર્ક ન ચાલે, મારી બુદ્ધિ ન ચાલે, મારી ભક્તિ એક જ હોય. જ્ઞાનીઓનો આદેશ એ જ મારો ધર્મ, જ્ઞાનીઓનો આદેશ એ જ મારી આરાધના, જ્ઞાનીઓનો આદેશ એ જ મારી પૂજા, અને જ્ઞાનીઓનો આદેશ એ જ મારી સ્તવરા. હું એમ વિચારું કે હું શત્રુંજય ગયો છું, વરસાદ નથી અને હું ઉપર ચડી જવા સાહેબ, અંદર રહેવાયું નહીં. મહત્વ કોનું છે? મારા વિચારનું કે જ્ઞાનીના વચનનું? આરાધના એમાં જ છે, પૂજા એમાં જ છે, ભક્તિ એમાં જ છે, ધર્મ એમાં જ છે જ્યાં જ્ઞાનીનું વચન. 4 મહિના તમે શત્રુંજયની યાત્રા નથી કરીને એ પણ આરાધના છે. અને આજે તમે શત્રુંજયની યાત્રા કરશો એ પણ આરાધના. આ બધી લોકોત્તર મર્યાદાઓ છે. આપણે આપણા જીવનમાં પણ આને ઉતારવાની. ક્યાંય બંધાવાનું નથી. બંધાય તો ગંધાય, બંધાય તો ગંધાય. ઠાણમ એટલે વિહારનું એક પ્રતીક છે. સરસ રીતે ચોમાસું પરિપૂર્ણ થયું. યથાશક્તિ આપણે બધાએ આરાધના કરી, દાદાનો મહોત્સવ પણ કર્યો. બધું જેટલી સૂઝ પડી, સમજ પડી, આપણે આરાધના કરી છે. શ્રી સંઘ છે તો બધું જ શક્ય છે. સંઘ ન હોય તો આપણી ગમે તેટલી સમજ હોય, ગમે તેવી સૂઝ હોય, ગમે તેવું જ્ઞાન હોય, કશું ખપમાં આવતું નથી. અરસ પરસ આપણે બધા જ
એકબીજાના પૂરક થઈને આપણે રહ્યા છીએ. બસ કોઈ પણ ગુરુ ભગવંત આવે એમના પૂરક થઈને રહેજો, સંગ બનીને રહેજો, આરાધનાના ભાવમાં નિરંતર વૃદ્ધિ થાય એ રીતે તમે રહેજો. કરીશું. હજી એક દિવસ છે આપણી પાસે. હા, હવે તો એક જ દિવસ છે ને. પરમ દિવસો ક્યાં ગયા બોલા, ક્યાં પાછળ ઉભા રહ્યા? એ કહે છે તમને શું કરવાનું છે પરમ દિવસે, બધું ગોઠવ્યું છે ભલે, પણ પરમ દિવસે ફરી આપણે એકવાર ભેગા થઈશું. થશો ને? રોકારસી નથી હોતી દિવસે. તો બસ આ લોકોત્તર મર્યાદાનું આપણા સૌના હૈયામાં એક પ્રતિષ્ઠા હોય, એનું સ્થાન હોય અને એનો આપણને આનંદ. બરાબર? ઉભારો ઉભારો, ઉતાવળ ખુશ. ત્યાં તમે ડાક્ટર છો, અહીં નહીં. 2 મિનિટ. બોલ સ્વામિનાથ ભગવાન, શંકેશ્વર પાર્શ્વનાથ ભગવાન, પૂજ્ય ગુરુવન વંદના, હરિઓમ મથનંદાની સકલ સંઘને પ્રણામ. પૂજ્ય ગુરુવન, શ્રી સંઘમાં ખૂબ સરસ એવું જાજરમાન ચાતુર્માસ કરાયું. શ્રી સંઘના દરેક શ્રાવક શ્રાવિકાને ખબર છે કેટલી સુંદર પૂજ્ય ગુરુવંતે આરાધના કરાવી. અને પૂજ્ય ગુરુવંતે કીધું પ્રમાણે કે પ્રભુની આજ્ઞા હતી અને સ્થિર થયા અને પ્રભુ